શ્રી વરતાલધામમાં સ્વયંભૂ શ્રીજી મુખે પ્રગટ થયેલા એવા સ્વયંભૂ મદવાણી મદ સ્વરૂપી રૂપી દિવ્ય સચ્ચિદાનંદમય અતિ ચિન્મયી અતિ દિવ્ય મૂર્તિમાન દિવ્ય તેજસ્વી અતિ પાવનાય વચનામૃતો પૈકીના વચનામૃત વડતાલ 18માં સ્વયં શ્રીમુખમાંથી નિહસ્તૃત થયેલા વચન પ્રમાણે સર્વેના આચાર્ય, સર્વેના ગુરુ, સર્વેના ઉપદ્રષ્ટા અને સર્વેના ઈષ્ટદેવ એવા સદા નિત્ય સ્મરણીય, સદા નિત્ય પૂજનીય અને સદા નિત્ય આદરણીય એવા સર્વેના ઉપરી તથા સર્વ અવતારના અવતારી અને શ્રી દાદા ખાચરને આપેલા વરદાન પ્રમાણે સત્સંગમાં સદાય પ્રગટ અને પ્રત્યક્ષ વિરાજમાન રહેતા અને ગઢડા પ્રથમ 18 પ્રમાણે જે કોઈના પણ ઉપદેશ વગર જ સદાયથી મુક્ત છે તેવા અનાદિ મુક્તરૂપી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનને તથા તેમના અનંત અનંત કોટી મુક્તોને તથા તેમના અનંત અનંત કોટી ભક્તોને સહુને હૃદયપૂર્વક દાસાનુદાસ સેવક બાલકિરણના સાદર કોટી કોટી સાષ્ટાંગ દંડવત સપ્રેમ પ્રણામ અને જય શ્રી સ્વામિનારાયણ. આપણે આની પૂર્વેના સનાતન ઉજ્જવલ દેદીપ્યમાન અમર જ્ઞાનદીપમાં શ્રી હરિજીની કૃપાથી જાણ્યું કે યથાર્થ ભગવાનનો નિશ્ચય તો ભગવાનથી જ થાય છે. ગઢડા પ્રથમ 51 અને લોયા 11માં સતશાસ્ત્રનું શ્રવણ સત્પુરુષ થકી જ કરવું અને અસત્પુરુષ થકી કદી સત્શાસ્ત્રનું શ્રવણ કરવું નહીં અને આવી જ ચેતવણી આપતા ભગવાન આપણને વડતાલના 12માં કહે છે કે જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી તો તેને મુખે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત જેવા સદગ્રંથનું શ્રવણ કરે, કહેતા સાંભળે તો પણ તેણે કરીને કોઈનું કલ્યાણ થતું નથી. અને વળી જેમ દૂધ અને સાકર હોય અને તેમાં સર્પની લાળ પડે પછી એને જે કોઈ પીએ તેના પ્રાણ જાય, તેમ મહાત્મય સહિત ભગવાનના નિશ્ચયથી રહિત એવો જે જીવ તેના મુખ થકી ગીતા ભાગવતને સાંભળે તો તેણે કરીને કોઈનું કલ્યાણ થતું નથી. અને અહીંયા ભગવાન કહે છે સમૂળગું ભૂંડું જ થાય છે. આથી સહુએ વિચારવું રહ્યું. આથી લોયા 12ના 6 પ્રકારના નિશ્ચયમાં વડતાલ 2માં કયા પ્રમાણે કાળા ભગવાન, પીળા ભગવાન, લાંબા ભગવાન, નિરાકાર ભગવાન, સાકાર ભગવાન અને ગઢડિયા મધ્ય 13માં કહેલા શ્વેત તેજોમયી શ્વેત ભગવાન વગેરે ગૂઢતમ જ્ઞાન વાર્તાઓ સમજાવી જે જીવના આધ્યાત્મિક પ્રશ્નોનું સમાધાન કરે તેવા સત્પુરુષ કહેતા ભગવાનના અવતાર પૃથ્વીને વિશે વડતાલ 19 પ્રમાણે અવશ્ય વિચરતા હોય છે તેમને ખોળી કાઢી તેમને ઓળખી આપણું બુદ્ધિબળ બાજુ પર મૂકી તેમને પાસેથી સમજવું જ રહ્યું. પરંતુ આ જ્ઞાનદીપમાં સત્પુરુષને ઓળખવું કેટલું મુશ્કેલ છે અને ઉચ્ચ કોટીના હાયર એલિવેટેડ પ્લેટફોર્મ પર ઊભેલા માટે પણ સત્પુરુષ રૂબરૂ મળવા છતાં ઓળખવા કેટલું કઠિન છે તે રામાયણ, ભાગવત, ગીતા અને વચનામૃતમાંથી સમજીશું. અને આનો સંદર્ભ કારિયાણીના 3, ગઢડાના પ્રથમના 58 અને પંચાળાના 4માં ભગવાનના જ શ્રીમુખે કયા પ્રમાણે આપણે પણ આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં કહેતા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ક્યાંય ભૂલ ન કરી બેસીએ તેનું ધ્યાન રાખી મદવાણી મદ સ્વરૂપ કહેતા ભગવાન શ્રી હરિની સાથે ચિંતન કરીશું. અને આસાનીથી આવા પ્રગટ અને પ્રત્યક્ષ સત્પુરુષોને ભગવાનની કૃપાથી અને ભગવાનને આપેલા જ્ઞાનથી અને ભગવાનના બળેથી ઓળખી કાઢી તેમનો સમાગમ કરી ગઢડા મધ્ય 38 પ્રમાણે શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત બની મૂર્તિમાં પ્રવેશ કરી ભગવાનની મૂર્તિમાં રસબસ થઈ જઈશું. અને ગઢડા પ્રથમ 32માં શ્રીહરિએ આપેલા કોલ પ્રમાણે, ઇન્વિટેશન પ્રમાણે, આવાહન પ્રમાણે ભગવાનની મૂર્તિમાં સહુ સાથે વિશ્રામ કરીશું. હવે
સત્પુરુષ ઓળખવા તે કેટલું કઠિન છે તે ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રગટ થયા તે પૂર્વેના રામાયણ, ગીતા, ભાગવત વગેરે ગ્રંથોમાં કહેતા પૂર્વે પરોક્ષ થઈ ગયેલા જે અવતારો છે, રામકૃષ્ણ, વેદવ્યાસ અને એ લોકોના જે ગ્રંથો છે તેમાંથી જે આધ્યાત્મિક વાર્તા છે તેને સમજીશું અને પછી વચનામૃત રૂપી દિવ્ય રત્નાકરમાં ડૂબકી મારી જ્ઞાન સાગરમાંથી દિવ્ય અમૂલ્ય મોતીઓ શોધીશું. અને આપ સૌને ખબર જ છે કે પરમહંસો તો સામાન્ય હંસોની જેમ ક્ષીર નિર્વિવેકથી દૂધ અને પાણી અલગ પાડી દૂધ નથી પીતા, પરંતુ ભગવાનના અનુગ્રહથી આવા પરમહંસો તો વચનામૃત રૂપી દિવ્ય મોતીઓનો જે દિવ્ય ચારો ચરે છે તેનું આપણે તેમની સાથે બેસીને ભોજન કરીશું. અને ભગવાન સ્વયં પણ શ્રી મુખે ગઢડાના પ્રથમ 32માં પણ એમ જ કહે છે કે તમે સર્વે ભગવાનની કથા, કીર્તન આદિ રૂપી ચારો ચરીને શું પરમહંસોની જેમ દિવ્ય જ્ઞાનરૂપી મોતીઓનો દિવ્ય ચારો ચરે છે તેનું ભોજન કરવા ભગવાનના સ્વસ્વરૂપી માળામાં વિશ્રામ કરો છો કે બીજે જ્યાં ત્યાં વિરામ કરો છો? હવે પરોક્ષના ગ્રંથોમાં તુલસીકૃત રામાયણમાં બાલકાંડમાં દોહા 49, 50, 51 અને 52 એમાં ઉમાજી જેમના પતિ સ્વયં શ્રી શંકર ભગવાન છે અને જે શિવજી શ્રી રામચંદ્રજીને જોઈને તેમને સચ્ચિદાનંદ પરમધામ કહીને પ્રણામ કરે છે, તેને માટે દોહા 45 અને 46 બાલકાંડમાં શ્રીરામ જેવી માનુષી મૂર્તિ માટે ઉમાજીને મનમાં એમ શંકા થાય છે કે મારા પતિ શંકર ભગવાન જે રામચંદ્રજીને ભગવાન માની ભજે છે તે જ આ દશરથ પુત્ર છે કે પરબ્રહ્મ શ્રીરામ કોઈ બીજા છે? ઉમાજીને દોહા 45, 54, 4માં સંશય થાય છે કે શું પરબ્રહ્મને સ્ત્રીના વિરહમાં દુઃખ આવે ખરું? અને સામાન્ય મનુષ્યની જેમ ક્રોધ આવવાથી એમણે રાવણને મારી નાખ્યો, તેમ આવા ક્રોધી માનુષી રૂપીને શું સત્પુરુષ યા પરબ્રહ્મ કહેવાય? બાલકાંડ દોહા 50 ઉમાજી જેવાને પ્રગટ વિચારતા પ્રત્યક્ષ રામ ઓળખી શકાતા નથી તો આપણી શું હાલત થશે તે વિચારજો. શંકર ભગવાનના અર્ધાંગની હોવા છતાં એમ કુશંકા થઈ કે જે બ્રહ્મ સર્વવ્યાપક, માયાથી રહિત, અજન્મા, ઇન્દ્રિયોથી અગોચર, ઈચ્છા રહિત, ભેદ રહિત છે અને જેને વેદ પણ નથી જાણતા, જેને નિગમ નેતિ કહી અટકી જાય છે, તે શું આવો દેહ ધારણ કરી સામાન્ય મનુષ્યની જેમ સ્ત્રીના વિયોગમાં દુઃખી કે ક્રોધી હોઈ શકે? પછી તેમની પરીક્ષા લેવા બાલકાંડ દોહા 52માં ચોપાઈ 1 ઉમાજીએ સીતાજીનો વેશ લઈ કપટથી રામચંદ્રજીની પરીક્ષા કરવા માટે ગયા. તો ત્યાં એમણે રામચંદ્રજી એમ કહે છે કે એમણે ઉમાજીને ઓળખી લીધા કે વૃષકેતુ શિવજી ક્યાં છે? મતલબ કે તમે બનાવટી સીતાજી છો, સાચા સીતાજી નથી, અને તમે શંકર ભગવાનના ધર્મપત્ની છો. ત્યારે ઉમાજી મોટા પડી ગયા અને રામચંદ્રજીએ વળી પાછું બીજું કૌતુક કર્યું. જ્યાં ઉમાજી નજર કરે ત્યાં તેમણે લક્ષ્મણજી, સીતાજી અને શ્રીરામને જોયા. જ્યાં નજર કરે ત્યાં એમને સીતાજી, લક્ષ્મણજીને શ્રીરામ દેખાયા. મતલબ કે લૌકિક દ્રષ્ટિએ સીતાજીનો વિયોગ થયો હોવા છતાં ઉમાજીને સમજાઈ ગયું કે શ્રી રામચંદ્રજી, સીતાજી અને લક્ષ્મણજી સાથે ને સાથે જ છે અને આવા એમને અલૌકિક દર્શન થયા. આથી જ શ્રીજી મહારાજ વડતાલના પહેલાના વચનામૃતમાં કહે છે કે ભલે કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, પણ અમારા આ પ્રત્યક્ષ મનુષ્ય રૂપને વિશે દિવ્ય ભાવનો દ્રઢ નિશ્ચય થયો હોય તો તેના પ્રાણ લીન થયા ન હોય તો પણ પ્રાણ લીન થયા હોય તેના જેવી જ નિર્વિકલ્પ સમાધિ જાણવી. યાદ રાખો કે નિર્વિકલ્પ સમાધિવાળાની વ્યાખ્યા કરતા ગઢડા પ્રથમ 39માં શ્રીજી મહારાજ તેમને લોકાલોક પર્વત ઉપર ઊભેલા મનુષ્ય જેમ વૃક્ષો, પહાડો, નદીઓ વગેરે બીજું કશું જ દેખતા નથી અને એકમાત્ર એ બધાનો આધાર એકમાત્ર પૃથ્વીને જ દેખે છે, તેમ નિર્વિકલ્પ સમાધિવાળા વિદેહ મુક્ત તે જીવ, માયા, ઈશ્વર તેમને દેખતા જ નથી, માત્ર બ્રહ્મને જ દેખે છે.
આવી પ્રગટ સત્પુરુષરૂપી બ્રહ્મમૂર્તિનો મહિમા સહિત જેણે નિશ્ચય કર્યો અને દર્શન કર્યો તેને પંચ વિષય દેખાતા જ નથી, કેમ કે વડતાલ એક પ્રમાણે તેને નિર્વિકલ્પ સમાધિવાળા કયા છે અને ગરડા પ્રત્યય 39 પ્રમાણે નિર્વિકલ્પ સમાધિવાળા એ ભગવાન સિવાય બીજું કંઈ દેખતા નથી. એટલે ગરડા મધ્યના તીરમાં જે કહ્યું છે, તો આવી રીતે ભગવાનના સ્વરૂપને સમજવાથી તેણે આસાનીથી પંચ વિષય જીતી લીધા, કારણ કે તેને બીજું દેખાતું નથી જગત વગેરે. છતાં પણ જો તેનામાં કામ ક્રોધ દેખાય તો ઉમાજીની જેમ શંકા થઈ જાય, તો ઉમાજીને ફરીથી પાર્વતીજી તરીકે હિમાલયને ત્યાં જન્મ લેવો પડ્યો એવા હાલ થાય. આ તો વડતાલના એકમાં ભગવાને એકાંતિક ભક્તની વાર્તા કરી છે. પણ જો વડતાલ 19 પ્રમાણે ભરતખંડને વિશે વિચારતી પ્રગટ સત્પુરુષરૂપી બ્રહ્મમૂર્તિ કહેતા ભગવાનના અવતારને ઓળખાય નહીં તો તેનું શું પરિણામ આવે તે પૂર્વેના જ્ઞાનદીપમાં ઉજાગર કર્યું છે. તેમાં અમદાવાદ 4માં કહ્યા પ્રમાણે લક્ષ 84 આવે અને યમપુરીના દુઃખનો પાર જ ના આવે. આ ઉપરાંત ભગવાને સિવિયર ચેતવણી આપતા ગઢડાના પ્રથમના 58માં કહ્યું છે કે જે આવા મોટા સત્પુરુષો હોય તેમનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ તેની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, અને અતિશય જે મોટા હોય કે તે પ્રગટ બ્રહ્મમૂર્તિ હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થઈ જાય, અને મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પલટે તો ગમે તેવો નિષ્કામી હોય કે તે ઉર્ધ્વરેતા જેવો બ્રહ્મચારી હોય તો પણ અતિશય કામી થઈ જાય. આ જ પ્રમાણે ગરુડજી જેવા ને જેને લંકાકાંડમાં શ્રી રામચંદ્રજી મેઘનાદના બાણથી નાગપાશમાં બંધાઈ ગયા, ત્યારે આવા કાયમ ભગવાન સાથે રહેનાર ભગવાનનું વાહન અને ચાલક પિતા વાહન કમ ડ્રાઈવર રૂપી સેવકને પણ પ્રગટ ભગવાન શ્રી રામચંદ્રજીને માટે શંકા થઈ, સંશય થયો કે આ ભગવાન આવા કેવી રીતે હોય કે જે પોતે તો ભગવાન તો માયાથી સ્વતંત્ર હોય છે, તો આવા સ્વતંત્ર ભગવાન નાગપાશના બંધનમાં કેવી રીતે આવી શકે. પછી ઉત્તરકાંડમાં કહ્યા પ્રમાણે નારદજી રૂપી સત્પુરુષ મળ્યા, એમણે દયા કરી, એમણે સમજાવીને બ્રહ્માજી પાસે મોકલ્યા. ત્યારે વળી બ્રહ્માજીએ કહ્યું કે અમે પણ માયાથી પરાભવ પામીએ છીએ, માટે તમે શંકરજી પાસે જાઓ. અને શંકરજીએ પણ તેમને કાગભૂષણજી જેવા મોટા સત્પુરુષ પાસે મોકલ્યા. ત્યારે ગરુડને શંકાનું નિવારણ થયું. આથી આપણે વડતાલ 19 પ્રમાણે વિચરતી બ્રહ્મમૂર્તિઓને ઓળખવામાં થાપ ન ખાઈ જઈએ તેની ખૂબ તકેદારી અને સાવધાની અવશ્ય હંમેશા ખૂબ સભાનતાથી રાખવી જ જોઈએ. ભગવાનના અવતાર જેવા પણ ભગવાનને ઓળખવામાં થાપ ખાઈ જાય છે. તે પ્રસંગ બાલકાંડમાં શ્રી કૃષ્ણના 24 અવતારો પૈકી જેવા પરશુરામજી પણ સત્પુરુષ રૂપી પ્રકટ બ્રહ્મમૂર્તિ શ્રી રામચંદ્રજીને ઓળખવામાં થાપ ખાઈ ગયેલા તે વાત ઘણી પ્રચલિત છે. પરશુરામજી જેવા અવતારની સમક્ષ શેષનાગના અવતાર રૂપી લક્ષ્મણજી અને સ્વયં શ્રી રામ હતા. પરશુરામજી પણ 24 અવતારો પૈકીના એક અવતાર છે, પરંતુ ધનુષ્ય ભંગના પ્રસંગે બાલકાંડના દોહા 282માં श्री रामचंद्र जी ने जब परशुराम जी को बार बार मुनि और विप्रवर कह के आदर्श किया, तब परशुराम जी कुपित होकर बोले, श्री राम ने तू कहीं ने बोला, श्री राम को तू कर बोले, तू भी अपने भाई लक्ष्मण जी की तरह टेढ़ा है. जो परशुराम जी जेवा अवतारो होय तेमने पण श्री राम जेवाने ओळखवामां थाप खाई जाय. तो वडतालना 19 प्रमाणे भगवानना अवतार भरतखंडने विषे मनुष्य जन्म आवे तो पृथ्वी पर अवश्य विचरता होय छे. तेमने आपणी मायिक बुद्धिथी बायास्ट मन बुद्धिथी આપણે ઓળખી ના શકીએ અને તેમની અવગણના થઈ જાય તેનો પૂરેપૂરો સંભવ છે. અને સાથે સામાન્ય મનુષ્ય જેવા પરઠાઈ જાય એવો પણ પૂરેપૂરો સંભવ છે. અને વડતાલ 19 પ્રમાણે જો આવી બ્રહ્મમૂર્તિઓને ઓળખીએ નહીં તો તેમનો સમાગમ કરી શ્રીજી મહારાજના ભક્ત કદીએ ન થવાય. અને તો ગઢડા મધ્ય 45 પ્રમાણે ભગવાન આપણી તલ માત્ર કસર ટાળી દે નહીં અને તેનું ભારે નુકસાન જીવાત્માએ ઉઠાવવું પડે અને પછી મોક્ષ મેળવવા માટે ભારે દાખલો કરવો પડે
તે દરેક મુમુક્ષુ અને મોક્ષાર્થીએ સમજવું જ રહ્યું. આથી જ લોયા 7માં ભગવાન બહુ સ્પષ્ટપણે કહે છે કે ભગવાનનું સ્વરૂપ તો શ્રીમદ ભાગવત જેવા શાસ્ત્રોમાં અચૂક હોય છે, વચનામૃત જેવા શાસ્ત્રોમાં અચૂક હોય છે, પણ પોતાના બુદ્ધિ બળે આવી વાત પમાતી નથી, પણ પ્રગટ સત્પુરુષના મુખ થકી શ્રવણે કરીને જ પમાય છે. આપબળે કહેતા પોલ્યુટેડ માઇન્ડ અને ઇન્ટેલિજન્સ દ્વારા જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા તેને માટે લોયા 7માં ભગવાન એમ કહે છે, તેણે કરીને શું જીવનું કલ્યાણ થાય છે. અને જ્યારે રામકૃષ્ણ આદિકના ભગવાન પૃથ્વી વિશે વિચારતા હતા ત્યારે તેમણે પ્રત્યક્ષ દીઠા હોય તેનું પણ શું કલ્યાણ થાય છે. આથી પ્રત્યક્ષ ભગવાનના અવતાર પૃથ્વીને વિશે વિચારતા હોય ત્યારે તેમને ઓળખીને, તેમનો સમાગમ કરીને, તેમની દિવ્ય બુદ્ધિ દ્વારા દિવ્ય શાસ્ત્ર સમજીને ભગવાનનો નિશ્ચય કરવો એ અતિ આવશ્યક છે. તેનું જ આ જન્મે કલ્યાણ થાય છે, અન્યથા નહીં. આથી લોયા 12ના 6 પ્રકારનો નિશ્ચય, વડતાલ 2ના કાળા ભગવાન, પીળા ભગવાન, લાંબા ભગવાન, ટૂંકા ભગવાન અને ગઢડા મધ્ય 53 પ્રમાણે જીવ લાંબો થયો, જીવ ટૂંકો થયો, જીવ કાળો છે કે ગોરો છે તેની કાંઈ ખબર નથી, પણ તેવી જ્ઞાન વાર્તા પ્રગટ સત્પુરુષ પાસેથી કહેતા મોટા પુરુષ અથવા પ્રગટ સત્પુરુષ પાસેથી કહેતા સમજતું નથી, અને મોટા પુરુષ અથવા ભગવાન હોય તેને વિશે ખોટ કાઢે છે અને આટલું ઠીક કરતા નથી, માટે આ એ ગેરસમજણ કરે છે અને ભગવાનની અવહેલના કરે છે. માટે ભગવાન કહે છે કે તમારે લોયા 12 પ્રમાણે સર્વોત્ર કૃષ્ણ વક્તા પાસેથી સર્વોત્ર કૃષ્ણ નિશ્ચય થાય તેવું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું, નહીં તો અનેક જન્મ સંસિદ્ધ, અનેક જન્મ પછી જન્માંતરે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થાય છે. વળી ભગવાને ખગોળ ભૂગોળમાં આ જ વિષય ઉપર અતિ ગંભીર ચેતવણી આપણને આપી છે. એ માટે હું 2 વાત કરીશ કે આવો મનુષ્ય દેહ, ભગવાન ક્યાં કહે છે ખગોળ ભૂગોળમાં, કે આવો મનુષ્ય દેહ પામ્યો હોય એ દેહ વૃથા ખોટા માયિક સુખ અને મતવાદી ગુરુને આશ્રય રહીને હારે છે, અને તે જીવ યમ યાતના ને નરકના દુઃખ અને 184ના દુઃખ ભોગવીને ફરી પાછો 3.5 કરોડ પ્રાકૃત પ્રલય અર્થાત 3.5 કરોડ બ્રહ્માના 100 વર્ષ પછી આવા મોક્ષ ક્ષેત્ર બરાબર ભરતખંડમાં મનુષ્ય રૂપે જન્મ ધારણ કરે છે. એટલો બધો ફરીને આવો મનુષ્ય દેહ પામવાનો વિલંબ છે. અને ત્યારે પણ આવી ગૂઢ જ્ઞાન વાર્તા નહીં સમજો, ભગવાનનું સ્વરૂપ નહીં સમજો તો વળી પાછો મોરે એટલો વિલંબ થાય છે. માટે સમજવું હોય તે વિચારજો. હું ફરીથી કહું છું, સમજવું હોય તે વિચારજો. અને ગઢડાના પ્રથમના 18માં ભગવાન કહે છે કે હે જીવ, ત્યાં અત્યારે મારી જે કાંઈ ભગવાનની ભક્તિ કરી હશે તેનું ફળ રઝળતા અર્થાત 3.5 કરોડ બ્રહ્માના લય સુધી રઝળતા કોઈ કાળે પ્રગટ થશે કે ત્યાં મોક્ષ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ મળશે. ભગવાનના સ્વરૂપને જાણવું અતિ આવશ્યક છે. તેથી શ્રીમદ ભાગવત સ્કંદ 6 અધ્યાય 3 શ્લોક 14 એમાં ધર્મરાજા યાને કે યમરાજા કહે છે કે મેં એટલે હું ખુદ યમરાજા, ઇન્દ્ર, જો આમાં બધા દેવતાની વાત છે, શંકર ભગવાન બધાની વાત છે, મેં ઇન્દ્ર, वरुण देवता, चंद्र देवता, अग्नि देवता, शंकर भगवान, वायु देवता, सूर्य, हम बात सच है कि हम बड़े बड़े देवता सबके सब सत्व माया अंदर जो सत्व गुण है, तो माया के सत्व गुण के माया के सत्व गुण के सत्व प्रधान होने पर भी हम सब माया के अधीन हैं. हम बड़े बड़े देवता सबके सब सत्व प्रधान होने पर भी हम सब माया के अधीन है. कौन कौन? यमराजा, इंद्र, वरुण, चंद्रमा, शंकर वगैरह. भगवान किस रूप में क्या करना चाहते हैं वह नहीं जानते. હવે અહીંયા ગોળ વાત આવે છે. इसी स्कंद में, इसी ही अध्याय में, श्लोक नंबर 21 में धर्मराजा कहते हैं कि भगवान को जानना बहुत ही कठिन है और अत्यंत गोपनीय है. जो उसे जान लेते हैं वो माया से पर होकर
भगवत स्वरूप को प्राप्त हो जाते हैं। આ જ વાત ગઢડાના મધ્યના 67માં શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેવા ભગવાનને જાણશો તેવા દાસ ભાવે ભગવાન જેવા જ દિવ્ય સુખી થશો, પરંતુ ભગવાન જેવા કહેતા સ્વામી કદી થવાય નહીં. ગઢડાના મધ્યના 22માં આથી જ ભગવાન કહે છે કે જેટલું રાજ્ય રાજાનું તેટલું રાજ્ય રાણીનું, કહેતા દાસ ભાવવાળા મુક્તનું. બ્રહ્મવિદ બ્રહ્મવૈવ ભવતી. પ્રગટ સત્પુરુષરૂપી ભગવાનના અવતાર પ્રત્યક્ષ મળે તો પણ જાણવું અને ઓળખવું કેટલું મુશ્કેલ છે, તે વાત તુલસીદાસજીની વાત પરથી પણ આપણને ખબર પડે છે. તે રામચરિત માનસની પ્રસ્તાવનામાં જ આ વાત કરી છે કે તુલસીદાસજીને એક દિવસ રસ્તામાં બે રાજકુમાર ઘોડા ઉપર સવાર થયેલા અને ધનુષ્યબાણ ધારણ કરેલા મળ્યા. ત્યારે તુલસીદાસ આ રામ લક્ષ્મણ છે તેમ ઓળખી શક્યા નહીં. પછી સંવત 1607ના મૌની અમાવાસ્યા પર બુધવારના દિવસે ચિત્રકૂટના ઘાટ પર ફરીથી શ્રી રામ પુનઃ પ્રગટ થયા. કોને માટે? તુલસીદાસજી માટે. ત્યારે શ્રી રામચંદ્રજીએ તુલસીદાસ પાસે ચંદન માંગ્યું. ત્યારે હનુમાનજીને થયું કે આ વખતે પણ તુલસીદાસજી થાપ ન ખાઈ જાય, તેથી હનુમાનજીએ પોપટનું રૂપ ધારણ કરી તુલસીદાસને આ દોહો કહ્યો કે ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. તુલસીદાસજીને રામચંદ્રજીના દર્શન થવાથી શરીર ભાન ન રહ્યું. શ્રી રામજી હાથેથી ચંદન લઈ લે છે પોતાના ભાલ ઉપર તથા તુલસીદાસજીના મસ્તક પર ચર્ચે છે અને પછી ભગવાન અંતર્ધ્યાન થઈ, રામચંદ્રજી અંતર્ધ્યાન થઈ જાય છે. માટે સુજ્ઞ શ્રોતાજનો, પૃથ્વી ઉપર ભગવાનના અવતાર અવશ્ય વિચરતા હોય છે, ત્યારે પોતાના માયિક બુદ્ધિબળે યા બીજાના અશુદ્ધ માયિક બુદ્ધિબળ વડે આપણાથી ભગવાનના અવતારની અવહેલના ના થઈ જાય તેનું સતત ખાસ ધ્યાન રાખવું અતિ આવશ્યક છે. જો સીતાજી જેવા પણ કપટી રાવણ ઋષિમુનિ જો વેશ લઈને આવ્યો તેને ઓળખી શકતા નથી. તેથી મોક્ષાર્થી જીવોએ વડતાલ 19ની પ્રગટ વિચરતી બ્રહ્મમૂર્તિ અને અંતર્યામી ભગવાનને પ્રામાણિક પ્રાર્થના કરવી અને ભગવાનને દિવ્ય બુદ્ધિબળ આપે તેવી પ્રાર્થના કરી અને એમ કહેવું, હે પ્રભુ, આપની કૃપાથી આપના દિવ્ય બળથી અમને પ્રગટ સત્પુરુષો જે વિચરતા હોય, આપના અવતાર વિચરતા હોય તેની ઓળખાણ કરાવો. શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતામાં પોતાની આ વ્યથા અધ્યાય 9 શ્લોક 11માં એમ કહીને વ્યક્ત કરી છે કે અવજાનંતી મામ મૂઢા માનુષમ તનુમ આશ્રિતમ. આવો મનુષ્ય રૂપધારી હું કે જે પરમ ભાવમ દિવ્ય રૂપવાળો છું, કે જે મેં અર્જુનને ગીતાના અધ્યાય 11માં વિશ્વરૂપમાં તેજોમય દર્શન બતાવ્યું છે. એ જ મનુષ્ય રૂપે ભગવાન તેજોમય દેખાયા. અને હું કે જે તમામ ભૂત માત્રનો એવો ભૂત મહેશ્વરમ છું તેની અવહેલના કરે છે અને મારી વાત માનતા નથી. અને ગીતા અધ્યાય 18 અને 58માં તેમણે કહ્યું કે જો તમે મારી વાત નહીં માનો, અહંકારાત ન સૃષ્યથી, અહંકારને લીધે આ વાત નહીં સાંભળો તો વિનિશ્યતિ, તો વિનાશ થાય છે, કહેતા વારંવાર જન્મ મરણ આવે છે. ગીતાના અધ્યાય 9નો આ શ્લોક 11 તેને શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ લોયાના 18 અને પંચાળના 7માં પ્રસાદીનો કર્યો છે. વિશેષ તો જો આપણે જોઈએ તો જેની પાસે ભાગવત લખાવવામાં આવ્યું તે વેદવ્યાસ, કે જેમને ગીતાના અધ્યાય 10માં શ્લોક નંબર 37 એમાં ભગવાન કહે છે કે મુનિનામ અપી અહમ વ્યાસ કહીને શ્રી કૃષ્ણ ભગવાન વેદવ્યાસને પોતાની વિભૂતિ બતાવે છે. તે વેદવ્યાસ સ્વયં અવતારી શ્રી કૃષ્ણની સાથે હતા, તેમના દર્શન કરેલા અને તેમણે ભાગવત લખેલું. છતાં તેઓ સ્વયં, ખૂબ ધ્યાન રાખજો કે મોક્ષ એ કેટલો અઘરો છે, છતાં તેઓ સ્વયં શ્રીમદ ભાગવતમાં સ્કંદ 8, અષ્ટમ સ્કંદ અધ્યાય 14 શ્લોક 15 શું લખે છે? તે સુખદેવજી કહેતા વેદવ્યાસજીના પુત્ર परीक्षित राजा ने कहे छे कि गालव, दीप्तिमान, परशुराम हमारे पिता भगवान वेद व्यास अगले मनवंतर में सप्तर्षि बनेंगे और अष्टम स्कंद में 24वें अध्याय में बताए अनुसार
ब्रह्मा जी का एक दिन समाप्त होगा तो भगवान मत्स्य नारायण से सप्तर्षि को जब आत्मबोध मिलेगा तब उनको आत्मज्ञान प्राप्त होगा। ભગવાનના અવતાર પ્રત્યક્ષ હાજર હોય એટલું જ જાણી અને ઓળખી કાઢવા પછી સેવા કરવી એટલું જ ઇનફ નથી। એ જ્ઞાન વાર્તા સ્વયં શ્રીજી મહારાજે વડતાલ 2માં આ પ્રમાણે કહી છે કે જે અમને મૂર્તિમાન જાણે અને સર્વ જગતના કરતા હરતા મૂળ કારણ જાણે તેણે જ અમારી સંપૂર્ણ પૂજા કરી તેમ માનીએ છીએ। બાકી આવું જ્ઞાન ના થાય તો ભલે અમને ઓળખી ચંદન પુષ્પક આદિ કરીને અમારી સેવા પૂજા કરે તો પણ તેને અમારો દ્રોહી ગણીએ છીએ। ખૂબ ધ્યાનથી વાંચજો। વડતાલનું બીજું આજે કહું છું તે આથી ભગવાનનું સ્વરૂપ દિવ્ય બ્રહ્મમૂર્તિઓ જે વડતાલ 19 પ્રમાણે વિચરે છે તેમને ઓળખી તેમનો સમાગમ કરી તેમની પાસેથી જ્ઞાન લઈ જાણવું જ રહ્યું। આથી જ ગરડા મધ્ય 13માં ભગવાનના સ્વરૂપના આવા સ્પષ્ટ જ્ઞાન માટે ભગવાન ખુલ્લી ચેતવણી આપતા કહે છે કે દેહ છતાં કેવું રહસ્ય પામી લેવું એનું આપણને ભગવાન માર્ગદર્શન આપે છે। ત્યાં ભગવાન કૃપા કરીને કહે છે કે કદાચિત જો નિર્માણ, નિર્લોભ, નિઃસ્કામ, નિઃસ્વેદ અને નિઃસ્નેહ એમાં કંઈ થોડી ઘણી કાચ્યપ રહી જાય તો તેની કોઈ ચિંતા નથી, પણ ભગવાનના સ્વરૂપમાં જો સમજ્યામાં કસર રહી જશે તો વાંધો કોઈ રીતે ભાંગશે નહીં। માટે છતે દેહે આવું રહસ્ય સમજાય એવો ઉપાય કરવો। આ ભગવાને આપણને શું કરવું તેની સૂચના આપી છે। બાકી એની આ જ ગરડા મધ્ય 13માં ભગવાન કહે છે કે તમે બાકી ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તમે ગમે તેટલો ત્યાગ રાખો અને ગમે તેટલા ઉપવાસ કરશો તો પણ ખામી કોઈ રીતે ભાગશે નહીં। આથી સુજ્ઞ ગુણગ્રાહી ભક્તજનો વડતાલ 19માં ભગવાને જે વાત કહી છે કે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે ત્યારે ભગવાનના અવતાર જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય છે। તેમને આપણે અંતર્યામી ભગવાનને દિવ્ય બુદ્ધિ આપવાની પ્રાર્થના કરી અવશ્ય ખોળી કાઢવા જોઈએ। આ તબક્કે મને સત્યનારાયણની કથામાં સત્યનારાયણ ભગવાન વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને સાધુ વાણિયાએ ઓળખ્યા નહીં અને ધનથી ભરેલી નાવ પાંદડાથી ભરેલી થઈ ગઈ તેમ આપણે ક્યાંક મનુષ્યરૂપી વિચરતી ભગવાનની બ્રહ્મમૂર્તિઓની અવગણના કરી ક્યાંક આપણે જ આપણા પગ ઉપર કુહાડો મારી ના દઈએ તેની સતત સતર્કતા અને સભાનતા રાખી મોક્ષાર્થી જીવોએ ભગવાનના અવતારોને ખોળવા જ રહ્યા। હવે સત્પુરુષોની જે ઓળખાણ છે એ પણ સત્પુરુષિત થાય છે અને જીવના પાપ કેવી રીતે ટળે છે એવી બળવાન વાત શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ તેમની વાતોમાં આ પ્રમાણે કરી છે। તેનું આ તબક્કે ચિંતન કરવું અતિ આવશ્યક છે। તેમાં એમણે એ વાતમાં કહ્યું છે કે ઇન્દ્ર વામન રૂપે વિચરતા ભગવાનને સામાન્ય ભાઈ તરીકે માનતા। તેમાં ઇન્દ્રે ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપની હત્યા કરી દીધી। ઇન્દ્રે વિશ્વરૂપને ગુરુ કરી રાજ્યના પુરોહિતના પદે બેસાડેલા, પરંતુ વિશ્વરૂપ ઇન્દ્ર જ્યારે દૈત્યોને જીતવા માટે યજ્ઞ આરંભ કરે છે ત્યારે આ વિશ્વરૂપ નામના રાજ્ય પુરોહિત યજ્ઞમાં હોમ જરૂર કરતા, પરંતુ દૈત્યકુળ એનું મોસાળ હોવાથી કપટ કરી હવિષ્યાન્નનો છાનો ભાગ દૈત્યોને આપી દેતા અને દૈત્યોને બળવાન કરતા। આથી ઇન્દ્રે આ એમનું કપટ જાણ્યા પછી વિશ્વરૂપના 3 મસ્તક કાપી નાખ્યા। તેથી ઇન્દ્રને 4 બ્રહ્મ હત્યા લાગી। એક તો ગુરુની, બીજી ગૌરની, પૂર્વ રાજ્ય પુરોહિત હતા, ત્રીજી બ્રાહ્મણની અને ચોથી બ્રહ્મવેત્તાની। તે પછી તેને સત્પુરુષ કહો કે શ્રી કૃષ્ણના 24 અવતારો પૈકીના શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર કહો કે ભગવાનના સાધુ કહો, તે મળ્યા। કોણ મળ્યું? નારદજી। અને ઇન્દ્રને ઓળખાણ પડાવી કે હે ઇન્દ્ર, આ તારા ભાઈ એ સામાન્ય મનુષ્ય નથી, પણ ભગવાનના વામનજી છે, તે સામાન્ય નથી। તેમને ભાઈ સમજીને નહીં પણ ભગવાન સમજીને વર્ત અને નિશ્ચય કર અને તેમને શરણે જા, તેમનો આશરો કર, તો તારી 4 બ્રહ્મહત્યાનું પાપ ટળી જશે। જેમ પૂતના ભગવાનને મારવા ગઈ વડતાલના છઠ્ઠામાં તો પણ ભગવાન એનો મોક્ષ કર્યો, તો તારી 4 બ્રહ્મહત્યાનું પાપ ટળી જશે। અને તે પછી ઇન્દ્રે વામનજીનો આશરો કર્યો અને એનું 4 બ્રહ્મહત્યાનું પાપ ટળી ગયું। ભગવાનને અધમ ઉદાહરણ કહે છે। લ્યો,
શ્રી ગુણાતીતાનંદ સ્વામી વિશેષમાં કહે છે કે વામનજીએ બલિરાજા પાસે વામનજી જેવું નાનું રૂપ ધારણ કરી 3 પગલાં પૃથ્વી માગી. ત્યાર પછી વામન હોવા છતાં ભગવાન વિરાટ થયા અને વામનજીના હાથની લાકડી જે વામનજીને આશ્રિત હતી એ પણ એવડી મોટી થઈ ગઈ. આવું સમજણવાળા ભગવાનના આશ્રિતમાં બળ હોય છે. આ જ વાત ગઢડાના પ્રથમના 33માં ગઢડા પ્રથમ 33માં ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં શ્રીમુખે કહે છે કે સમજણવાળા આશ્રિતોએ તો એમ સમજવું કે તેણે ભગવાનને પ્રસન્ન કરવાના અનંત સાધનો કરી લીધા, કહેતા તેની સાધન દશા સમાપ્ત થઈ. તેણે અંતિમ 2માં કયા પ્રમાણે વગર અષ્ટાંગ યોગ, તપ વગેરે કઠિન સાધન વગર ભગવાનને વશ કરી પોતાનું આત્યંતિક કલ્યાણ કરવાનું કામ સિદ્ધ કરી લીધું. બાકી આપણે સૌએ લોયાચારમાં ભગવાને કહ્યું છે તે વાત સતત ધ્યાનમાં રાખવી કે ભગવાનની યોગ કળામાં બ્રહ્માજી જેવા બુદ્ધિશાળીને પણ તર્ક થાય છે. તેમાં પંડિતોનું કે શાસ્ત્રીઓનું કામ નથી, તે સમજવું જ રહ્યું. અહંકાર શૂન્ય નિર્માણીપણું રાખી સતત અંતર્યામી ભગવાનને પ્રાર્થના કરવી કે સત્સંગમાં વિચરતા આવા ભગવાનની ઓળખાણ થાય અને તેમના આવા અવતારની આપણી કૂપમંડુકતાવાળી માઇક પોલ્યુટેડ બુદ્ધિથી અવગણના ના થઈ જાય તેવું બુદ્ધિબળ ભગવાન આપે. લોયાચારમાં બ્રહ્માજીને ભગવાનની કઈ લીલામાં કુતર્ક થયેલો તેની વાત શ્રીમદ ભાગવતમાં 10મ સ્કંદ અને 11મ સ્કંદમાં અધ્યાય 13 અને અધ્યાય 14માં આ પ્રમાણે કરી છે કે બ્રહ્માજી શ્રી કૃષ્ણ સાથે ફરતા ગોવાળિયાઓ અને ગાયોને બ્રહ્મલોકમાં ઉઠાવી ગયા અને આ ભૂમંડળના 1 વર્ષ સુધી તે બધા ગોવાળિયાઓ અને ગાયોને બ્રહ્મલોકમાં છુપાવી દીધી. ત્યારે શ્રી કૃષ્ણજી તે વખતે આ વાત એમને ખ્યાલ આવ્યો, ધ્યાનમાં આવ્યું, એટલે એમણે બ્રહ્માજી જેમને ઉપાડી ગયા હતા, જે ગાયો, સખા, ગોવાળિયાઓ, લાકડી, છડી, એમના જેવા જ રૂપ ધારણ કર્યા, એમના જેવા જ સ્વભાવ ધારણ કર્યા અને આ પૃથ્વીને વિશે વિચર્યા. આની કોઈને ખબર પડી નહીં કે આ શ્રી કૃષ્ણ ભગવાન જ વિચરે છે. માત્ર બલરામજીને આ ખબર હતી. 1 વર્ષ પછી બ્રહ્માજી આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે તેમણે બ્રહ્મલોકમાં જે ગાયો ગોવાળી ઉઠાવી ગયા હતા એવા જ રૂપવાળા ગાયો, ગોવાળો વગેરે પૃથ્વી ઉપર જોયા અને શુદ્ધ બુદ્ધ ગુમાવી દીધા. તેમણે શુદ્ધ બુદ્ધ ગુમાવી દીધી અને તેમને એ વખતે કૃષ્ણ ભગવાને શું કર્યું તો ભગવાને ગાયો, ગોવાળોમાંથી અને એમની છડી કહેતા લાકડીમાંથી શ્રી કૃષ્ણ રૂપે દર્શન આપ્યા અને તે ગોવાળિયા, લાકડી વગેરેના મોટા એના જેવા જ બીજા બ્રહ્માઓ અને તૃણથી માંડીને બધા જ ચરાચર જીવો મૂર્તિમાન થઈને સેવા કરે છે એવા દર્શન આપ્યા. ત્યારે બ્રહ્માજીથી કહેવાય કહ્યું સ્કંદ 10, 10મ સ્કંદ, अध्याय 14, श्लोक 9, मेरी कुटिलता तो देखिए कि हे श्री कृष्ण भगवान, आप अनंत आदि पुरुष परमात्मा हैं और मेरे जैसे बड़े बड़े मायावी भी आपकी माया के चक्र में हैं. मैं रजोगुण से उत्पन्न हुआ हूँ, आपके स्वरूप को ठीक नहीं जानता और मैं अपने को आपसे अलग मानकर भूल से ही मैं ही अपने को संसार का स्वामी मान बैठा हूँ. आज ज्ञान वार्ता ने श्री नरनारायण देव वचनामृतની પ્રથમા અષ્ટલાલીના પહેલા પ્રકરણમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણને બધાને સમજાવતા કહે છે કે પ્રજાપતિ આદિ જગતના સૃષ્ટા તે જે વારંવાર સૃષ્ટિ ભેળા ઉત્પન્ન થાય છે અને અંતે માયાને વિશે જ લીન થાય છે અને પોતપોતાની ક્રિયામાં પોતાનું જ બળ સમજે છે પણ ભગવાનના આશરાનું બળ સમજતા નથી. તેઓ રામ, કૃષ્ણ આદિ ભગવાનના અનંત અવતારોને અંશ જેવા જાણે છે અને અક્ષરધામ રૂપ થઈને કહેતા બ્રહ્મરૂપ થઈને અમારી ભક્તિ કરતા નથી અને તેથી અમારા પુનરાવૃત્તિ ના થાય તેવા અક્ષરધામને પામતા નથી. વળી પૂર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ જોવાનો બ્રહ્માજીને સંકલ્પ હતો, તેથી અમે તેમને તે ઉત્પત્તિની ક્રિયામાં જોડી દીધા છે. પરંતુ ગઢડા પ્રથમના 41 પ્રમાણે તેમનામાં અન્વય સ્વરૂપે પેજ રૂપે રહીને અમે એ બધાને બળ આપીએ છીએ એવું એ સમજતા નથી. આથી ગીતા અધ્યાય 8 શ્લોક 16માં પણ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને આવી જ વાર્તા કરતા કહે છે કે આ બ્રહ્મ ભુવનના લોકાહ પુનરાવર્તિનઃ અર્જુન
મામ ઉપેત્ય તું કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. બ્રહ્માજીના બ્રહ્મલોક સુધી સર્વે લોકોમાં પુનરાવર્તી કહેતા જન્મ મરણ થાય છે, પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે મને પામીને ફરીને માયામાં જન્મ મરણ થતા નથી. આવા જ્ઞાનની મહત્તા માટે શ્રી કૃષ્ણ ગીતાના અધ્યાય 14 શ્લોક 2 એમ કહે છે કે ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય મમ સાધર્મ્ય આગતા સર્ગે અપી ઉપજાયંતે પ્રલયે ન વ્યથંતી ચ. આથી જેને આવું જ્ઞાનનો આશ્રય થાય, સમજણવાળો આશ્રિત થાય, સ્વામિનારાયણ ભગવાન કહે છે ગઢડા પ્રથમ 33, એના બધા સાધનો સમાપ્ત થઈ જાય, એને જન્મ મરણ આવતા નથી. હવે આપણે પ્રગટ સત્પુરુષને ઓળખી તેમની પાસેથી અવશ્ય દિવ્ય જ્ઞાન, દિવ્ય સમજણ મેળવી વડતાલ 2ના કાળા ભગવાન, પીળા ભગવાન વગેરે લોયા બારના 6 પ્રકારના નિશ્ચય જાણવા જ જોઈએ. પ્રગટ બ્રહ્મ મૂર્તિઓની અવહેલના થઈ જાય છે એવી વાત સારંગપુર 3માં ભગવાને આ પ્રમાણે કરેલી છે. મહાત્મા અને શ્રદ્ધા વિનાના સર્વે યાદવ શ્રી કૃષ્ણ ભેળા જ રહેતા અને સેવા ચાકરી કરતા હોવા છતાં તેમને ભક્ત તરીકે સ્વીકારાયા નથી. અને ઉદ્ધવજી શ્રી કૃષ્ણ ભગવાનની શ્રદ્ધા મહાત્મા સહિત ભક્તિ કરતા હતા, તેમને પરમ ભાગવત કહ્યા છે. શ્રી ગુણાતીતાનંદ સ્વામી તેમની વાતોમાં માફ કરજો, તેમની વાતોમાં આથી જ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણના કુળમાં જન્મ લેનાર યાદવો ભગવાનની સાથે હોવા છતાં ભગવાનને ઓળખી ના શક્યા, માટે આપણે જાદવા જેવા થવું નહીં અને ભગવાનનું મહાત્મ્ય જાણી ભગવાનના અવતારો વિચરતા હોય તેને ઓળખી એમની શ્રદ્ધા સહિત ભક્તિ કરવી. અને આથી મહારાજ પણ કહેતા કે બીજા તો અભાગ્ય પણ જાદવો તો અત્યંત અભાગ્ય, કેમ કે શ્રી કૃષ્ણ સમીપ હોવા છતાં ઘુવડની જેમ સૂર્યપ્રકાશમાં રહેવા છતાં ઘુવડની જેમ જ્ઞાનરૂપી આંખો ખોલી નહીં અને શ્રી કૃષ્ણને ઓળખી શક્યા નહીં, જાણી શક્યા નહીં. પ્રગટ સત્પુરુષને ઓળખવામાં આપણે ક્યાં ભૂલ કરી બેસીએ છીએ એ શ્રીજી મહારાજે કાર્યાણી 3 અને પંચાળચરમાં ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. કાર્યાણી 3, જે કોઈ મનુષ્ય તો બિલાડીની પેટે હેઠું જોઈને ચાલતો હોય, પણ માહી તો અતિ કામી હોય અને તેને દેખીને અણસમજણવાળો હોય તે ભૂલ કરી બેસે અને એમ કહે કે આ તો બહુ મોટો સાધુ છે. અને કોઈક તો ફાટી દ્રષ્ટિએ ચાલતો હોય, ચારે બાજુ દાફોળીએ મારતો, અને તેને જોઈને અણસમજણવાળો હોય તે એવી ભૂલ કરી બેસીને કહે આ તો અસાધુ છે. પણ ભગવાન કહે છે તે માહી તો મહાનિષ્કામી હોય. માટે ભગવાન ચેતવણી આપતા કહે છે શરીરની ઉપર પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થતી નથી. આ વાતની ગંભીરતા બતાવવા આથી જ શ્રીજી મહારાજ ગઢડા પ્રથમ 58માં કહે છે કે અતિશય જે મોટા હોય તેને અતિશય નિષ્કામી જાણે, તો કૂતરા જેવો કામી હોય એ નિષ્કામી થઈ જાય. જેમ કે ગઢડાના પ્રથમના 56માં નરનારાયણ દેશની પ્રતિમા મહાપાપી અને મહાકામી પણ ઉપાસના બળે ઉર્ધ્વરેતા મુનિના લોકમાં કહેતા અતિ ઉત્તમ નિષ્કામી લોકમાં પહોંચી જાય. તે સત્પુરુષના સમાગમથી જ્ઞાને અને સમજણે કરીને સારંગપુર 17માં કયા પ્રમાણે વૃદ્ધિ પામે છે, કહેતા તેના આવરણો જ્ઞાને કરીને ભંગ થતા જાય છે અને ખદ્યોત જેવો જીવ મહાતેજોમય થઈ જાય છે. આથી જ આ જ વાર્તાને વાર્તા 23 ભાગ 2 બાપાશ્રીની વાતોમાં સદા પ્રગટ સત્પુરુષ રૂપી દિવ્ય બ્રહ્મમૂર્તિ શ્રી અબજી બાપાશ્રી આપણને સમજાવે છે કે આજે જ્યારે શ્રીજી મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા છે ત્યારે સંતો અને હરિજનો ભગવાનનો મહિમા જાણીને જ્ઞાને કરીને બ્રહ્મરૂપ થઈ ગયા છે. શ્રી અબજી બાપાશ્રીએ કેવળ જીવોના કલ્યાણને અર્થે આ વાત કહી છે અને વડતાલ 20માં પણ સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ એમ જ કહે છે કે ગૃહી અને ત્યાગી, ગૃહસ્થ હોય કે સાધુ, એનો કોઈ મેળ નથી. જેની સમજણ મોટી તેને જ સૌથી મોટો હરિભક્ત જાણવો. અહીંયા સમજણ મોટી કહેતા જેને મહારાજનું યથાર્થ જ્ઞાન છે તેને મોટો હરિભક્ત જાણવો એમ વાત કરે છે ભગવાન. જેથી બાપાશ્રીની વાતોમાં ક્યાંય અતિશયોક્તિ નથી. આવી જ વાત પંચાળાના 4માં પણ ભગવાન કહે છે કે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે મનુષ્ય જેવી જ ક્રિયા કરે છે. ભગવાન કળીમાં દેહ ધારણ કરે છે ત્યારે મનુષ્યના જેવી જ ચેષ્ટા કરે છે
અને મનુષ્યમાં જેવા હોય છે એવા જ એમનામાં પણ કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, સુખ, દુઃખ, ભય વગેરે બધા જ સ્વભાવ મનુષ્ય જેવા જ હોય છે. અને એવા સ્વભાવ રાખીને ભગવાન સત્પુરુષો વિચરે છે. પણ બુદ્ધિમાન મનુષ્ય હોય તે એમનામાં રહેલો દિવ્ય ભાવ કે ત્યાં જ્ઞાનને પકડી લે છે, જ્ઞાન પલટે છે અને તેમને અતિ મોટા અને નિષ્કામી જાણી પોતે કૂતરા જેવો કામી હોય તો પણ ગઢડા પ્રથમ 58 પ્રમાણે તેનો દિવ્ય ગુણ ગ્રહણ કરી અતિ નિષ્કામી થઈ જાય છે. બાપાશ્રીએ તો તેમની વાતોમાં એમ કહ્યું છે કે શ્રીજી મહારાજે ગામો ગામ અક્ષરધામના દરવાજા ઉઘાડા રાખ્યા છે. અનાદિ મુક્તો તો દ્વારિકા કે હરિદ્વાર છે. એમની પાસેથી જે જ્ઞાન મેળવે છે તે નિઃશંક આત્યંતિક મોક્ષ પામે છે. આપણે ઘુવડની જેમ આંખ બંધ ન રાખીએ તો જ્ઞાને કરીને અવશ્ય બ્રહ્મરૂપ થઈ જઈએ. અને ભક્ત કવિયત્રી શ્રી મીરાબાઈની જેમ આપણે પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મહિમાએ આપણે પણ ગાઈ શકીએ કે હે જીવ, ઘૂંઘટ કા પટ ખોલે રે તો હે પિયા મિલેંગે. હવે એક પ્રશ્ન થાય છે કે અત્યારે કોવિડની મહામારી ચાલે છે તો પ્રગટ સત્પુરુષો વિચરતા હોય અને ક્યાંક ભગવાનની કૃપાથી ઓળખાયા પણ હોય અને ક્યાંક તો માઇક બુદ્ધિથી ન પણ ઓળખાયા હોય. વળી પ્રતિમા સ્વરૂપ સાક્ષાત શ્રી હરિના દર્શને પણ જવાતું ન હોય, આજ્ઞા પાળતા પ્રગટ આચાર્યો, સંતો વગેરે પાસે પણ દર્શન માટે જવાતું ન હોય, સમાગમ કરવા જવાતું ન હોય, તો પ્રગટ સત્પુરુષનો જોગ કેવી રીતે કરવો? હું અત્યારે કોવિડને લીધે આપણે ક્યાંય જઈ નથી શકતા એ વાત કરું છું. હવે સ્વામિનારાયણ ભગવાન તો ત્રિકાળ જ્ઞાની છે, સર્વજ્ઞ છે અને એમણે આવો પ્રોબ્લેમ આવે ભગવાનને ખબરથી એ પહેલાં જ એમણે દાદા ખાચરને વરદાન આપી દીધું છે. કહો તો પ્રોબ્લેમ આવતા પહેલાં જ સોલ્યુશન આપી દીધું છે કે દાદા ખાચર 4 સ્વરૂપો પૈકી મારા વચનામૃત શિક્ષાપત્રી સ્વરૂપે હું સત્સંગમાં સદાય પ્રગટ રહેવાનો છું, અંતર ધ્યાન થવાનો નથી. વળી આપણી અલ્પજ્ઞતા અને જીવની મજબૂરીને જોઈને શિક્ષાપત્રીમાં તેમણે ઓલરેડી આપણને કન્ફર્મ કહી દીધું છે કે મદ વાણી મદ સ્વરૂપ, મારી વાણી કે તમારા વચનો અને મારું સ્વરૂપ એક જ છે અને તે રૂપે હું સાક્ષાત પુરુષોત્તમ પ્રગટ છું. પાણી કહો, સ્ટીમ કહો કે આઈસ કહો, પણ ભાઈ તત્વથી તો H2O જ છે ને. તેમ ભગવાન આજે દાદાને આપેલા વચન પ્રમાણે અંતર્ધ્યાન થયા નથી. સદાય જેટલા ગઢપુરમાં બિરાજમાન હતા, સદાય જેટલા અક્ષરધામમાં બિરાજમાન છે, તેવા ને તેવા જ વચનામૃત શિક્ષાપત્રી રૂપે અક્ષરધામની જેમ જ દિવ્ય રૂપે પ્રગટ છે. તેથી હું તેમને આપણા સૌના પ્રગટ શાસ્ત્ર રૂપી પ્રગટ શાસ્ત્રીજી મહારાજ કહીને, કહેતા પ્રગટ સત્પુરુષ કહીને અનંત કોટી સાષ્ટાંગ દંડવત હૃદયપૂર્વક કરું છું. વળી જેણે આવા ભગવાનના વચનનો જ કહેતા ભગવાનના જ સ્વરૂપનો જ કહેતા ભગવાનના વચનામૃતનો જ આધાર લઈને વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાની રચના કરી છે, તે સદા પ્રગટ સત્પુરુષ રૂપી બ્રહ્મમૂર્તિ શ્રી અબજી બાપાશ્રીને પણ અનંત કોટી દંડવત પ્રણામ કરું છું કે જેમણે ગઢડા મધ્ય તીર પ્રમાણે મારા જેવા જીવોને પોતાની પોલ્યુટેડ માઇક બુદ્ધિથી વચનામૃત શિક્ષાપત્રી જેવા દિવ્ય ગ્રંથો સમજાતા નથી એ સમજાવવા માટે અપાર દાખલો કર્યો છે. એમને પણ હું સદાય કોટી કોટી અનંત સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. આ ગ્રંથોનું અધ્યયન કરવું એ જ અત્યારે આપણા માટે સત્પુરુષનો જોગ કરવા બરાબર છે. અને ગઢડા, હવે મારે એક બીજી વાત કરી છે કે ગઢડા પ્રથમના 48માં કયા પ્રમાણે સર્વના આચાર્ય એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓલરેડી આપણને ત્યાં ગઢડાના પ્રથમ 48માં એમ કહ્યું છે કે ચિત્રની મૂર્તિ અતિ પ્રમાણિત છે, એટલે એમાં ચિત્રભાવ ન લાવતા સુજ્ઞ શ્રોતાજનો. બીજી તો મંદિર કરીએ આપણે પ્રતિમા તો એ તો પ્રમાણિત કરવી પડે, પણ ભગવાને કહ્યું તો સર્વનો આચાર્ય છું અને આ ચિત્રમૂર્તિ અતિ પ્રમાણિત છે, એનું દર્શન એ જેવું તેવું ન ગણતા. અને તમે કોવિદમાં ના જઈ શકો તો ચિત્રમૂર્તિઓને સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, રંગબોલના આચાર્ય શ્રી પ્રગટ, એમના જેવું જ એમને ગણજો અને દર્શન કરજો ને ઓછું ના આવશો.
અને એના ચિત્રમૂર્તિનો ભાવ ના લાવતા પ્રત્યક્ષ ભાવ લાવજો કે ત્યાં ગઢપુરમાં જેમ મહારાજ બિરાજમાન હતા અને દેખાતા અને અક્ષરધામમાં જેમ દેખાય છે તેમને તેમ આજે પણ ચિત્રમૂર્તિ દ્વારા અને શાસ્ત્ર દ્વારા દેખાય છે. તેમના પ્રગટ શાસ્ત્ર આપણી પર કૃપા કરી તે ચિત્રમૂર્તિને પ્રમાણિત કરવાની જરૂર નથી. તેથી કહ્યું છે કે તમે આ ચિત્રમૂર્તિને અતિ પ્રમાણિત જાણજો. વળી બાપાશ્રીએ તેમની વાતોમાં કહ્યું છે કે તમે જ્યાં ધારણા કરો ત્યાં શ્રીજી મહારાજ પ્રગટ થઈ જાય છે. એવો ભગવાનનો મહિમા સમજવો જોઈએ. અને પ્રહલાદે જેમ સ્તંભમાંથી નરસિંહ ભગવાનને પ્રગટ કર્યા તેમ આપણે પણ આજે આવા જ્ઞાનથી સર્વ અવતારના અવતારી એવા તેજોમય દિવ્ય તેજોમય ભગવાનને પ્રગટ કરી ધન્ય ધન્ય થઈ જવું. બાકી તો સારંગપુર 3માં કહ્યું છે કે તે પ્રમાણે 1,00,000 વર્ષ દર્શન કરશો તો પણ શ્રવણ મનન અને નિધિધ્યાસન નહીં કરો તો સાક્ષાત્કાર નહીં થાય. આ દરેકે સમજવું જ રહ્યું. હવે જો આપણે આવા ગ્રંથોનું અધ્યયન કરીએ અને ચિત્રમૂર્તિનું આવી રીતે ભાવે કરીને દર્શન કરીએ તો પછી તમે કોવિડમાં ઘેર બેઠા હશો તો પણ તમને વસવસો નહીં રહે. તમે પણ ગાવા માંડશો કે ના ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી તપ રે તીરથમાં હું કાંઈ નવ જાણું સહેજે સહેજે હું તો સુખડા રે માણું. તમે બીજાને કહેશો કે આવો આજ પ્રગટ પ્રભુને પગે લાગવા રે લલ, આવો પ્રગટ પ્રભુને પગે લાગવા રે લોલ. વળી પાછું બીજું શું કહેશો? પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કુટુંબ સહિત કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત. પછી પાછા ગાશો આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. પછી બીજું શું ગાશો? ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી રે જુઓજી મોહનિદ્રામાંથી જાગીને. એટલે આવી બળવાન વાત કરીએ કે જેને ભરીને થાવું અખંડ સૌભાગી રહે. એટલે આ સાથે હવે હું એમ કહીશ કે આપણે સૌ ભગવત કૃપાથી પ્રગટ ભગવાનના આ સનાતન અમર જ્ઞાનદીપને જળહળતો રાખીને જીવની લાયકાત ન હોવા છતાં કેવળ તેમની કૃપાથી અને કરુણાથી આપેલા દિવ્ય મન અને દિવ્ય બુદ્ધિ દ્વારા તેમની મૂર્તિમાં કહેતા સર્વોપરી શ્રીહરિની સાથે રહીને સદાય વિશ્રામ કરતા કરતા તેમના ગૂઢ વચનોનું મનન ચિંતન નિધિધ્યાસન કરતા કરતા ફરીથી એકવાર અમર જ્ઞાનદીપ 5માં ફરીથી મળીશું. આ સાથે શ્રીહરિ સાથે સૌને અનંત કોટી સાષ્ટાંગ દંડવત સાથે શ્રીહરિના દાસાંગદાસ સેવક બાલકિરણના જય શ્રી સ્વામિનારાયણ. ભગવાનની અહૈતુકી સંપૂર્ણ કૃપા આપણા સહુ પર ઉતરો એવી ભગવાનની પ્રાર્થના સહિત સૌને દંડવત. જય શ્રી સ્વામિનારાયણ. જય ભગવાન.